તો સ્વાગત છે મિત્રો ફરીથી એક નવા વિડીયોની અંદર અને આપણે પહોંચી ચૂક્યા છીએ એક એવા લોકેશન ઉપર જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ ફેમસ છે. મતલબ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો લોકેશનનો હબ ગણાતું આ આપણું એક નાનું ગામ છે. જે ગામ કાલોલ તાલુકાનું મલાવ ગામ છે અને મલાવ ગામથી આપણે 2 થી 3 કિલોમીટર અંદર આવીશું તો આપેશ્વર મહાદેવનું મંદિર આપણને જોવા મળશે. એ જગ્યાએ આપણે છીએ અત્યારે અને આ જગ્યા પર ભરપૂર તમને લોકેશન એટલા બધા મળવાના છે આજે કે ગુજરાતી પિક્ચરમાં આ લોકેશનો સિવાય હિટ નથી થયા લોકો. તો વિક્રમ ઠાકોર હોય, હિતેન કુમાર હોય, નરેશ કનોડિયા હોય કે ગુજરાતી પિક્ચર ઇન્ડસ્ટ્રીના કોઈ પણ કલાકાર હોય, એમના શૂટિંગ અહીંયા ઘણીવાર થઈ ચૂક્યા છે. લગભગ 100 થી 150 પિક્ચરના અહીંયા શૂટિંગ થઈ ચૂક્યા છે. તો ઘણા બધા શૂટિંગના આજે સ્ક્રીનશોટ આપણે મેચ કરીશું એક જ વિડીયોની અંદર અને એક વિડીયોની અંદર ઘણું બધું આજે જાણવા મળવાનું છે. તો તમને પણ ખૂબ મજા આવશે. તો વિડીયોમાં બને રહેજો અને લગભગ આજે સ્ક્રીન સાથે પહેલો જ મેચ કરીશું આપણે અને પહેલી જ વાત કરીશું વિક્રમ ઠાકોરનું મૂવી જે આવ્યું હતું લગભગ અત્યારે 14 થી 15 વર્ષ થઈ ગયા. જે મૂવીનું નામ હતું પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય. એ શૂટિંગના લોકેશનની શરૂઆત અહીંયાથી થઈ હતી અને એ પિક્ચરમાં જ્યારે વિક્રમ ઠાકોર જ્યારે મંદિર ઉપર ધજા ચડાવવાની પ્રતિયોગિતા રાખે છે, એ પ્રતિયોગિતાની અંદર આ પથ્થર ઉપર ધજા ચડાવીને પોતાનું પ્રમાણ પૂરે છે. એ જગ્યા સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ અને એ જગ્યાને એક્સપ્લોર કરીશું. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે જઈએ સીધા એ પથ્થર તરફ અને પિક્ચરનો સ્ક્રીનશોટ મેચ કરાવીને આપણે બતાવીએ કે આ જગ્યા ખરેખર એ છે. તો તમને પણ સારું લાગશે અને સારું લાગે તો લાઈક બને મિત્રો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સપોર્ટ કરી સબસ્ક્રાઇબ કરો. ધારા બ્લોગમાં આવા ઘણા બધા વિડીયો જોવા મળશે. તો ચલો જઈએ સ્ક્રીનશોટ મેચ કરાવીએ. પથ્થર આપણને મંદિર સ્વરૂપે લાગશે. મંદિરનું સ્ટ્રક્ચર લગભગ 15 વર્ષ પહેલા આવું નહોતું. ઘણા બધા બદલાવ થઈ ચૂક્યા છે. મંદિરો હતા, બીજા એક નાના મોટા મંદિરો અહીંયા બની ગયા છે. એ વિશે આપણે વાત કરીશું અને ઉપર પણ હિતેન કુમારના ઘણા બધા મૂવી શૂટ થયા છે, વિક્રમ ઠાકોરના ઘણા બધા મૂવી શૂટ થયા છે, એની પણ વાત કરીશું. વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આ સ્ક્રીનશોટ મેચ કરી લઈએ. તો મિત્રો પિક્ચરમાં જ્યારે વિક્રમ ઠાકોર આ પથ્થર ઉપર જઈને ધજા ચડાવે છે તે અંબેમાનું મંદિર બતાવવામાં આવે છે અને આ પથ્થર ઉપરથી જઈને જ્યારે ધજા ચડાવે છે ત્યારે પિક્ચરમાં કંઈક એન્ટ્રી એવી લાગે છે અને સાથે સાથે કોમેડી સીન પણ થાય છે જે મયુર વાકાણી ગણવામાં આવે છે. અને મયુર વાકાણી જ્યારે વિક્રમભાઈ ઠાકોરના મિત્ર બતાવવામાં આવે છે તે પણ તેમની સાથે હોય છે અને જીતુ પંડ્યા પણ તેમની સાથે હોય છે. એ ટોટલી અહીંયા શૂટિંગ સીન થયું હતું અને એ સીન આ જગ્યા છે. તો સામે તમે જોઈ રહ્યા છો એ રામાપીરનું મંદિર છે અને હનુમાન દાદાનું નાનું મંદિર છે. આ જગ્યા ખૂબ બેસ્ટ છે કારણ કે અહીંયા ઘણા બધા શૂટિંગના લોકેશન માટે અહીંયા આવતા હોય છે અને આ એ જ પથ્થર છે જે તમે શૂટિંગમાં મેચ કરી શકો છો. સ્ક્રીનશોટ સાથે મેચ કરાવીને આપણે વાત કરીએ તો બાજુમાં મંદિર છે કાળ ભૈરવ દાદાનું અને બીજા અન્ય દેવી દેવતાના ઘણા બધા મંદિરો છે. તે મંદિરો પણ જોઈશું અને શૂટિંગ સાથે મેચ કરીને આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીશું. તો પહેલું આપણું સ્ક્રીનશોટ અહીંયા મેચ થાય છે પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય. એ શૂટિંગ અહીંયા થયું હતું, એ પરફેક્ટ થઈ ગયું. જો તમે આ જગ્યા પર બીજા બધા ઘણા બધા વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલને સપોર્ટ કરી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો હાલમાં 2024માં વિક્રમ ઠાકોરનું નવું મૂવી જિંદગી જીવી લે એ પિક્ચરનું પણ અહીંયા શૂટિંગ થયું હતું. તો એના પણ આપણે લોકેશન મેચ કરવાની કોશિશ કરીશું અને વિડીયો જો ગમે તો વિડીયોને લાઈક કરી લેજો, સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો મિત્રો બીજો સ્ક્રીનશોટ અહીંયાથી મેચ કરાવવાની કોશિશ કરીશ કારણ કે હીરો હિરોઈન મંદિરની અંદર છે અને આપણે થોડા બહાર છીએ, ફ્રેમની બહાર. પણ અહીંયાથી ઝાડના તો ઝાડના પાન અત્યારે ખરી ગયા છે મતલબ, પણ એ જગ્યા અહીંયાથી ક્લોઝ લીધેલી છે એટલે તમને અલગ દેખાશે. પણ અહીંયા તમે મેચ કરી શકશો કે આ મંદિર પરફેક્ટ છે. તો બીજો સ્ક્રીનશોટ પણ તમને અહીંયાથી મેચ થઈ જશે. તો આ રીતના કંઈક સીન હતું, આ રીતના લીધેલું છે. તો આ પણ તો મેચ થઈ ચૂક્યું છે. તો હવે આપણે બીજા સ્ક્રીનશોટ તરફ જઈએ અને મેચ કરી લઈએ બીજો સ્ક્રીનશોટ. તો પરફેક્ટ લોકેશન જો લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવજો ને જો આજનો વિડીયો પણ તમને ગમે તો એ પણ આપણે મેચ કરી લઈએ. તો મિત્રો એ જ જગ્યાએ બીજું સીન આપણને જોવા મળે છે. હીરો હિરોઈન છે પિક્ચરમાં. વિક્રમ ઠાકોરને જે હીરો સાથે હિરોઈન સાથે અહીંયા બેસે છે, મંદિર પર એન્ટ્રી થાય છે તે આ બે પગથિયા છે
3 પગથિયા એ ક્લોઝ શોટ અહીંયાથી જોવા મળે છે તમને. પછી બીજા સ્ક્રીનશોટમાં અહીંયાથી આગળ જોઈશું તો તમને લગભગ ટ્રેન શોટ જોવા મળશે અહીંયાથી, જે હીરો હિરોઈન અહીંયા ઉપરથી તમને જોવા મળશે. તો ફૂલ મેચ થાય છે મિત્રો. મંદિરની ડિઝાઇન ક્લોઝ શોટ લેવામાં આવેલ છે. તો અહીંયા ઘણા બધા પિક્ચરોના શૂટિંગ થયા છે અને આ હતું આપણું જિંદગી જીવી લે પિક્ચરનું શૂટિંગ. તો તમને કંઈક ગમ્યું હશે અને ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. બીજું એક સ્ક્રીનશોટ આપણે મેચ કરાવીશું જ્યાં વિક્રમ ઠાકોર મંદિરની અંદર જાય છે અને અંદર હાથમાં પૂજા કરે છે. પૂજા કરવા માટે જ્યારે અંદર જાય છે તે પણ આપણે મેચ કરાવી લઈએ. હા મિત્રો, બીજો એક સ્ક્રીનશોટ અહીંયાથી મેચ થશે આપણને, જ્યાં વિક્રમ ઠાકોર ને જે હીરો હિરોઈન છે એ પૂજા કરવા આવે છે. નીચેની ટાઇલ્સો પણ તમને મેચ થશે, એ પણ જોઈ શકો છો. તો ચલો અહીંયાથી વિડીયોની આપણે એન્ડ કરીએ. જિંદગી જીવી લે પિક્ચરનું શૂટિંગનો આપણે સ્ક્રીનશોટ મેચ કરાવી દેતા. હવે આપણે પહાડ પર જઈશું જ્યાં રસ્તો આપણને ઉપર જોવા મળશે. ત્યાં ઘણા બધા મૂવીના શૂટિંગ આપણે મેચ કરાવીશું. લોકેશન જો આજના ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સપોર્ટ કરી સબસ્ક્રાઇબ કરી શકો છો. તો મિત્રો આ જગ્યા પર આવીએ ત્યારે ગુજરાતી મૂવીના 100 થી 150 પિક્ચરના આપણને શૂટિંગ જોવા મળશે. ઘણા બધા શૂટિંગો અહીંયા થયા છે અને એવી જ જગ્યાનું આ લોકેશન છે કાલોલ તાલુકાનું મલાવ ગામ. અને મલાવ ગામથી 2 થી 3 કિલોમીટરના અંતરે આવેલું આ આપેશ્વર મહાદેવનું મંદિર જે જગ્યા છે તે આ જગ્યા છે અને ગામ છે આમલિયારા. તો અહીંયા આવો તો ઘણા બધા વિક્રમ ઠાકોર, નરેશ કનોડિયા, હિતેન કુમાર, હિતુ કનોડિયા અને જૂના પિક્ચરોના પણ અહીંયા તમને શૂટિંગના લોકેશન જોવા મળી શકે છે. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરી શકો છો.